કહેવાય છે કે સેવા પરમો ધર્મ. આજે એવી જ સેવાના અમને દર્શન થયા છે. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. લોકો ગરમીથી બચવા માટે કુલર, પંખા, એસી સહિતની ઇલેક્ટ્રિક સામગ્રીનો ઉપયોગ કરતા હોય છે. તો બીજી તરફ સારું જમવાનું અને ઠંડા પીણાનું પણ આયોજન કરતા હોય છે. ત્યારે અબોલ પશુ પક્ષીઓનું શું, તે એક સૌથી મોટો સવાલ છે. ધાનેરાના શિવનગર વિસ્તાર ખાતે રહેતા નટવરભાઈ સોલંકી તેમજ તેમની યુવા ટીમ દ્વારા એક સુચારું આયોજન કરવામાં આવ્યું અને તેમની જ દુકાન આગળ એક મોટો ચબૂતરો બનાવવામાં આવ્યો. ચબૂતરો બનાવી તેમજ પક્ષીઓને ઠંડુ પાણી મળી રહે તે માટે પાણીના કુંડાનું પણ આયોજન કરવામાં આવ્યું. રાત દિવસ મહેનત કરી ચબૂતરાનું કામ પૂર્ણ થતા આજે ખૂબ જ ઉત્સાહ સાથે આ ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ચબૂતરાને ફૂલોથી સજાવવામાં આવ્યો હતો અને તે બાદ અંદર ચણ તેમજ પાણીના કુંડા ભરી પક્ષીઓ માટે આ ચબૂતરો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાથે સાથે આજુબાજુના નાના નાના બાળકોને બોલાવી તેમને મિષ્ટાન તેમજ નાસ્તો ખવડાવી બાળકોનું મોઢું મીઠું કરાવી ખુશીઓ મનાવી હતી. આવો આપણે પણ નિહાળીએ એક સેવાના કામની સ્ટોરી. કહેવાય છે કે સેવા પરમો ધર્મ. અને જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ રહી છે ત્યારે અબોલ પક્ષીઓની તરસ અને ભૂખ छिपाવવી એ સૌથી મોટું પુણ્યનું કામ છે. બનાસકાંઠાના ધાનેરામાં શિવનગર વિસ્તારના યુવાનોએ આવી જ એક સરાહનીય કામગીરી કરીને માનવતા મહેકાવી છે. નટવરભાઈ સોલંકી અને તેમની યુવા ટીમ દ્વારા રાત દિવસ મહેનત કરીને એક સુંદર ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું, જેનું આજે ધામધૂમથી લોકાર્પણ કરવામાં આવ્યું. ધાનેરાનું શિવનગર આજે એક નવીન ઉર્જા સાથે પક્ષીઓના કલરવથી ગૂંજી ઉઠ્યું છે. અહીંના જાગૃત યુવાન નટવરભાઈ સોલંકી અને તેમના સાથી મિત્રોએ પક્ષીઓની વેદના સમજીને સ્વખર્ચે અને જાત મહેનતથી એક સુંદર ચબૂતરાનું નિર્માણ કર્યું છે. આ માત્ર એક ઈંટોનું માળખું નથી, પરંતુ અબોલ જીવો પ્રત્યેની સંવેદનાનું પ્રતીક છે. આજે આ ચબૂતરાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષીઓ માટે ચણ અને ઠંડા પાણીની કુંડીઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી. આ પ્રસંગે વાતાવરણ ત્યારે વધુ મંગળમય બન્યું, જ્યારે યુવાનોએ આસપાસના નાના બાળકોને નાસ્તો કરાવીને આ ખુશીની ઉજવણી કરી હતી. મહત્વની વાત તો એ છે કે આ કાર્યક્રમ માત્ર ઉદ્ઘાટન પૂરતો સીમિત નહોતો. લોકાર્પણ પ્રસંગે હાજર રહેલા અનેક લોકો એક સૂરે પ્રતિજ્ઞા લીધી હતી કે ગમે તે પરિસ્થિતિ હોય, આ ચબૂતરામાં ક્યારેય ચણ કે પાણી ખૂટવા દેવામાં નહીં આવે. લોકોએ પક્ષીઓની જવાબદારી ઉપાડીને સમાજને એક નવી રાહ ચીંધી છે. ધાનેરાના યુવાનોએ સાબિત કરી દીધું છે કે જો મનમાં કંઈ કરવાની તમન્ના હોય તો સંસાધનો ક્યારેય આડી નથી આવતા. શિવનગરના ચબૂતરાની પહેલ આજે આખા પંથકમાં ચર્ચાનો વિષય બની છે અને લોકો આ યુવાનોની કામગીરીને બિરદાવી રહ્યા છે. સુરેશ ગલચર, DNR ન્યૂઝ, ધાનેરા. શિવનગરના યુવાનોએ કરેલી આ કામગીરી અત્યારે તો ધાનેરામાં ભારે ચર્ચાનો વિષય બની છે અને લોકો ભારે તેમની પ્રશંસા કરી રહ્યા છે. પરંતુ આ યુવાનોનું એક એવો પણ સંદેશ છે કે અન્ય યુવાનોએ પણ અબોલ પશુ પક્ષીઓ માટે કંઈક કરવું જોઈએ. આવી જ સ્ટોરી જોવા માટે જોતા રહો DNR ન્યૂઝ ગુજરાતી.